ગામ વિસનગરમાં પિંડારક નામે એક પુરાતન તળાવ છે. આ તળાવમાં મહાભારત સમયે પાંડવોએ 12 વર્ષના વનવાસ દરમિયાન અહીં પોતાના પિતૃઓને પિંડદાન કરેલ હોવાથી પિંડારક તળાવ નામે ઓળખાય છે. એક વખત શ્રીહરિ સૌ સંતો, ભક્તો અને પાર્ષદો સાથે વિચરણ કરતા વિસનગર પધાર્યા અને આ તળાવને પાવન કરવા સૌ સાથે શ્રીહરિએ ત્યાં સ્નાન વિધિ કરી. ઘોડાઓને પાણી પાયા અને તળાવને કાંઠે વૃક્ષના છાંયડે શ્રીહરિ સભા કરીને બેઠા. સૌ કોઈ સંતો, ભક્તો અને પાર્ષદો સન્મુખ બેસીને પુરુષોત્તમ નારાયણની પરાવાણીને સાંભળતા હતા. એ વખતે 10-12 સત્સંગના દ્વેષીઓનું ટોળું આજ સ્વામિનારાયણને મારવાનો લાગ મળ્યો છે એવા ઈરાદા સાથે હાથમાં લાકડીઓ લઈને હાકલા પડકારા કરતા હલ્લો બોલાવતા આવી રહ્યા હતા. જેવા એ નજીક આવ્યા એટલે રતનજી, મિયાજી અને ભગુજી વગેરે પાર્ષદો એમનો ઈરાદો પામી ગયા અને સાબદા થઈ ગયા. પોતાની સાથે લીધેલા તલવાર, ભાલાઓ હાથ વગા કરીને તૈયાર થઈ ગયા. શ્રીહરિએ જમણો હાથ અધર કરીને સંકેતમાં સૌ પાર્ષદોને શાંત રહેવા કહ્યું ને બોલ્યા કે ભગુજી, સૌને આવવા દો, આપણે કશુંય કરવાનું નથી. જેવા એ સૌ નજીક આવ્યા એટલે શ્રીહરિએ એમના ઉપર ઐશ્વર્ય ભરી નજર કરતા જ એમને સૌ બેઠા હતા એથી દૂર આંબાના ઝાડ નીચે શ્રીહરિ દેખાતા ત્યાં જઈને તે હથિયારો ઉગામવા માંડ્યા. એટલામાં એમાંનો એક બોલ્યો કે લાવ મૂર્ખાવ, ત્યાં ક્યાં સ્વામિનારાયણ છે? ત્યાં તો બીજા ઝાડ નીચે શ્રીહરિ દેખાયા. એટલે ત્યાં જઈને લાકડીઓ ઉડાડવા માંડ્યા. આમ અડધો કલાક શ્રીહરિએ એમને અલગ અલગ જગ્યાએ દોડાવ્યા પણ કોઈને હાથ આવ્યા નહીં. તેઓનો શ્રીહરિને મારવાનો મનસુબો મનમાં જ રહી ગયો. સૌ પાર્ષદો પણ એ સૌની ક્રિયા જોઈને હસતા હતા. અંતે તે સર્વે દેશીઓ હાર્યા અને એમને પોતાની ભૂલ સમજાણી. તેઓએ શ્રીહરિ પાસે આવીને સભામાં માફી માંગી. થોડી વારે શ્રીહરિએ સભા પૂરી કરી ને પોતે માણકીએ અસવાર થતા કેશવરાય સુબાના આગ્રહને વશ એના ઘરે સંતો, ભક્તો, પાર્ષદો સાથે પધાર્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ દંડાવ્ય દેશમાં. જય સ્વામિનારાયણ.